बड़ी खबर अहमदाबाद से सामने आई, जहां अहमदाबाद ग्रामीण बावला में अवैध गर्भपात रैकेट का मामला आया सामने। एक बड़ी खबर सामने आई अहमदाबाद के गुजरात से, जहां अवैध गर्भपात मामले में पुलिस द्वारा कार्रवाई की गई है। गेस्ट हाउस मैनेजर सचिन पटेल को गिरफ्तार कर लिया गया है। बावला पनामा गेस्ट हाउस में गर्भपात रैकेट चल रहा था। अहमदाबाद के सोनी चाल स्थित आशीर्वाद अस्पताल में गर्भावस्था परीक्षण किया जा रहा था। जैसे पता चल सके कि बच्चा लड़की है तो गर्भपात करा दिया जाता है। पुलिस ने अस्पताल के डॉक्टर हर्षद आचार्य को गिरफ्तार कर लिया है। डॉक्टर हर्षद आचार्य एमडी रेडियोलॉजिस्ट हैं। हर्षद आचार्य का क्लिनिक अवैध गर्भावस्था परीक्षण कर रहा था। आपको बता दें कि नर्स हेमलता को जब पता चला कि भ्रूण लड़की है तो वह गर्भपात कर रही थी। वहीं नर्स हेमलता और डॉक्टर हर्षद धोलका और बावला के वृंदा अस्पताल में एक साथ काम करते हैं। हर्षद वृंदा अस्पताल में विजिटिंग फिजिशियन के रूप में काम कर रहे थे। जब गर्भवती महिलाएं गर्भावस्था परीक्षण के लिए आती थी तो हेमलता उन्हें डॉक्टर हर्षद के क्लिनिक में भेजती थी। दोनों एक दूसरे को पिछले 15 वर्षों से जानते हैं। हेमलता पिछले 2-3 साल से गर्भपात का धंधा चला रही थी। हेमलता 15,000 लेकर गर्भपात कराती थी। हेमलता गर्भावस्था परीक्षण के लिए हर्षद को 8,000 रुपए देती थी। पुलिस इस बात की जांच कर रही है गर्भपात की दवाएं कहां से लाई जा रही थी। गत तारीख 26/5/2025 ના રોજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે 2 અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી, જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા। આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડૉક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હર્ષદભાઈ આચાર્યનો બેકગ્રાઉન્ડ શું છે, તે કેવી રીતે આ મહિલાઓના સંપર્કમાં આવતા અથવા તો એજન્ટ કોણ હતું, કેટલા રૂપિયા લેવામાં આવતા? હર્ષદભાઈ આચાર્ય જે ડૉક્ટર છે બેઝિકલી એમડી રેડિયોલોજિસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું। જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા। હર્ષદભાઈ આચાર્ય ત્યાં વિઝિટિંગ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન હેમલતાબેન નર્સ ત્યાં ફરજ બજાવતા હોય એ બંનેનો સંપર્ક થયેલો હતો। આથી હેમલતાબેનને જ્યારે કોઈ મહિલા ગર્ભ પરીક્ષણ માટે સંપર્ક કરતા ત્યારે હેમલતાબેન હર્ષદભાઈને વાત કરીને તેમની પાસે ગર્ભ પરીક્ષણ કરાવવા સારું લઈ જતા હતા। કેટલા સમયથી આખું રેકેટ ચાલતું હતું? અંદાજે કેટલા ગર્ભ પરીક્ષણ અથવા ગર્ભપાત કરાવ્યા હશે? કોઈ ટેબ્લેટો મળી આવ્યું, વધુ કલમોનો ઉમેરો કરવાનો આ કેસમાં? આ જે હેમલતાબેન અને હર્ષદભાઈ છે એ છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને હેમલતાબેન છેલ્લા 2-3 વર્ષથી આ ગર્ભ પરીક્ષણ કરાવીને ગર્ભપાત કરાવવાનું કામ કરી રહ્યા હતા। હેમલતાબેન જે છે હર્ષદભાઈ સાથે વાતચીત કરીને ત્યારબાદ જે દર્દી છે તેમની પાસેથી આશરે 15,000 રૂપિયા લેતા હતા અને તેમાંથી 8,000 રૂપિયા એ ડૉક્ટરને ગર્ભ પરીક્ષણ કરાવવા સારું આપતા હતા। વધુ આમાં પીસીપીએનડીટી એક્ટ મુજબ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કલમોનો ઉમેરો કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। દવાઓનો ઉપયોગ થતો તો દવા મોટાભાગે પ્રતિબંધિત હોય છે, ક્યાંથી દવાઓ મેળવતા હતા તેને લઈને કોઈ અલગથી તપાસ કરવામાં આવશે? એ તપાસ હાલ ચાલુમાં છે।